ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં થઈ મોટી મત્તાની લૂંટ। ચિત્રા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકની બહાર 75 લાખની લૂંટ ચલાવી 3 શખ્સો ફરાર થઈ ગયા। એક્ટિવા પર આવેલા 3 ઇસમોએ મોટી મત્તાની લૂંટ ચલાવી ફરાર થયા હતા। ઘટના સ્થળે પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો। લૂંટ ચલાવી ફરાર થતા જેના કારણે શહેરમાં હડકંપ મચી ગયો। પોલીસે ઘટના કેવી રીતે બની અને તેના પાછળ કોણ છે તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ અને બેંક અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે। લૂંટની ઘટનાને અંજામ આપનાર શખ્સોને લઈ પોલીસ અને બેંક અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી છે। વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો છે, શું કહેશો માહિતી? બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે। જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતા જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા। જેની વેરીફાઈ કરતા આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। સાહેબ, કેટલા આરોપી હતા અને કેટલી રકમ છે એવું કાંઈ જાણવા મળ્યું? એ જે ફરિયાદી દ્વારા 75 લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે 3 આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે, પરંતુ આ હકીકત થોડીસી વિસંગતતાવાળી હોય એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત બાતમીદારોને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે અને થોડા સમયમાં આ શું હકીકત છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે। થેન્ક યુ।